સનાતનીઓ ભેગા થયા છે હે તો શિવાજી મહારાજ ને યાદ કરવા પડે ને ધન કુક જીજા હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે તો પૂરો ફેશનમાં ઉદ્ઘાટન છે. એમાં મોટામાં મોટા ક્રિએટરો આવવાના છે. અમરદીપસિંહ ગોહિલ, ભવદીપ બારૈયા અને કૌશિકભાઈ ભાપણિયા, કૌશિક અસ્મિતા વ્લોગ અને જેકભાઈ હાલમાં એ પૂરો ફેશનમાં આવે છે. તો ચાલો આપણે ત્યાં પૂરો ફેશનમાં મળીએ. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ શોપિંગની ઉપર. તો તમે શોપિંગમાં ઉપર તમે જોઈ શકો છો આ જગાતના કે હાલ. અને અહીંયા આ પૂરો ફેશનની દુકાન છે. અહીંયા જ બધા ક્રિએટરો હાલમાં આવવાના છે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સનાતનીઓ ભેગા થયા છે હે તો શિવાજી મહારાજ ને યાદ કરવા પડે ને ધન કુક જીજા બાઈ મીજા શિવાજી ધન મેં હતા તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતા પુત્રને રે સમરીએ મેદાનમાં એ મને સિંધીએ હારી રમણી અમર છે ઇતિહાસમાં ચાલો મિત્રો, તો બધા સેલિબ્રિટી છે તો બધા જતા રહ્યા છે. કૌશિકભાઈ ને જેકભાઈ ને બધા જતા રહ્યા છે. ને અમારે રાહ જોતા હતા જયદીપભાઈ. તો જયદીપભાઈ કેમ છે ભાઈ? જય માતાજી બિપિનભાઈ. તો અમારે જો હવે જયદીપભાઈની રાહ તો બધા જતા રહ્યા છે. ને અમારે હવે નક્કી કર્યું છે કે ભાઈ આજ નોરતું છે તો આપણે ધોળા કુવા મેલડી માતાના દર્શન કરવા જવાનું છે. તો અમારા જયદીપભાઈ ને આ બિપિનભાઈ અમે તૈયાર થઈ જઈએ છીએ. તો ચાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને ધોળા કુવાવાળા મેલડી માતાના દર્શન કરાવ. ચાલો મિત્રો, તો આપણે પેટ્રોલ પંપે આપણે આવી ગયા છીએ. પેટ્રોલમાં આપણે ગાડીમાં પેટ્રોલ લીઝરમાં હતી ગાડી, તો પેટ્રોલ પુરાઈ લઈએ. ચાલો તો પછી હવે મળશું મેલડી માતાએ. ફાઇનલી મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ મેલડી માતાના મંદિરે. તો મેલડી માતાના મંદિરે જો આ નોરતામાં બધું ડેકોરેશન અત્યારે હાલમાં કરેલું છે. અને આ મિત્રો જો મેલડી માતાના મંદિરે આ ટ્રેક્ટર નવા લીધા છે, મુહૂર્ત પણ કરવા અહીંયા આવ્યા છે. તો હાલમાં અમારા જયદીપભાઈ અને બિપિનભાઈ બે હા નવરાત્રિ છે અને નોરતું છે એટલા માટે આ ડેકોરેશન અત્યારે મસ્ત મજાનું અહીંયા ચાલી રહ્યું છે. તો રોડ ઉપર જ છે અને મેવડીમાંનું બહુ મસ્ત જગ્યા છે અને મસ્ત એનું માની બહુ છે અને બહુ પબ્લિક રવિવારે બધા બહુ આવે. ભાવનગર રોડ ઉપર છે, પાલતાણાથી થોડું આ ભાવનગર રોડ ઉપર આવેલું છે અને આશરે પાલીતાણાથી 3 કિલોમીટર જેટલું થાય છે. તો ધોળા કુવાવાળા મેલડી માતા કહેવાય છે હાલમાં. અને અમારા બિપિનભાઈ ને જયદીપભાઈ જો અંદર દર્શન કરવા જાય છે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય મેરડી માતા. અહીંયા હાલમાં અત્યારે આ જો તમે ડેકોરેશન અત્યારે જોઈ શકો છો મિત્રો. આ ધોળા કુવાવાળા મેરડી માતા કહેવાય છે. હાલમાં નોરતામાં કામગીરી બહુ ફાસ્ટ ચાલી રહી છે. અહીંયા જો કળશ પણ થાપી દીધો છે અત્યારે મેરડી માતાના મંદિરે. અને આ એક્ઝેક્ટ બાજુમાં આ તમે જોયો એક અદ્ભુત નજારો તમને અહીંયા જોવા મળશે મેરડી માતાના. હવે તમે દર્શન કરો તો તમને દર્શન કરતા તમારા હૃદયમાં કંપી ઉઠે એવી મૂર્તિ છે. અહીંયા હાલના નીચે પણ મેલડી માતાની મૂર્તિ છે. માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હાલો એટલે અહીંયા
રામગીરી બાપુ મહંત શ્રી મહેશગીરી બાપુના દર્શન પણ તમે થઈ જશે અહીંયા. અને એની એક્ઝેક્ટ બાજુમાં બીજી પણ મેરડી માતાની મૂર્તિ છે અહીંયા હાલમાં. આ જો અહીંયા બધી બહુ માનતા આવે છે અને દરેક માણસની હરેક મનોકામના હોય તો એવું કહેવામાં આવે છે કે વળકવાવાળા મેરડી માતાની માનતા કરી હોય અને કામ ન થયું એવું હજી હાલમાં કોઈ શક્ય જ નથી કે મિત્રો આ મેરડી માતાની માનતા કરી અને થયું નથી. તો મિત્રો કોમેન્ટમાં જય મેરડી માતા લખી નાખજો. મેરડી માતાની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હાલો એટલે અહીંયા જો હિંડોળા ઉપર પણ મેરડી માતાની મૂર્તિ સુબી લગાડેલી છે અને એની એક્ઝેક્ટ બાજુમાં હાલો એટલે અહીંયા મહાદેવનું મંદિર છે. તો મહાદેવના પણ તમે દર્શન કરી લેજો. જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમની એક્ઝેક્ટ બાજુમાં જો અહીંયા શેતન ધૂણો છે હાલમાં, અહીંયા યજ્ઞ કરવામાં અહીંયા આવે છે. ચાલો હવે તમને બીજા શિવાલયના પણ દર્શન કરાવવાના છે. જય મહાદેવ. આ મેલડી માતાની પાછલી સાઈડમાં છે તો મહાદેવના તમે પણ દર્શન કરજો અહીંયા. હાલમાં આ તમને નજારો કેવો લાગી રહ્યો છે તો તમે કોમેન્ટમાં અવશ્ય ઓમ નમઃ શિવાય લખી નાખજો મિત્રો. અને હાલમાં તમે અહીંયા બધું જુઓ નોરતામાં તમને કંઈક અદ્ભુત જ નજારો જોવા મળશે કે હાલમાં અહીંયા આ જગ્યામાં કંઈક ચમત્કારિક જગ્યા હોય એવું પણ તમને અહીંયા લાગશે. તો મિત્રો આ જો લાઇટિંગ ચાલુ કરી દીધું છે અત્યારે હાલમાં. આ ટેસ્ટિંગ કરે છે અત્યારે. અહીંનું તમે આ ડેકોરેશન જો આ બહાર ગેટ લગાડેલું તમે જો એકદમ તમને આમ મજા જ આવે એવું ડેકોરેશન હાલમાં આ થઈ રહ્યું છે અત્યારે હાલમાં. કામગીરી બધી ચાલુ છે. આ બધું વાહે જો આ ગણપતિ જો અંદર આવો દરવાજામાં એટલે પહેલાં તો ગણપતિ કહેવાય. આપણે ગણપતિ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે પહેલાં ગણપતિને બેહારવા પડે. ગણપતિ પહેલાં તમને દર્શન થશે. અને અમારા જયદીપભાઈની જો મળ્યા છે બધા ડેકોરેશન નિહાળવા. કેમ પણ મસ્ત મજાનું છે ને જયદીપભાઈ ડેકોરેશન? એક દર્શન કરવા રવિવારે આ તો રવિવાર અને મંગળવારે અહીંયા એટલી જ ગળતી હોય કે ભક્તજનો બહુ આવે છે અને એને બધાના મનોકામના સર્વની મનોકામના પૂરી થાય છે. મસ્ત મજાનો પાણીનો બરફ છે જો તમે જોઈ શકો છો. અને આ બરોબર પાલીતાણાથી આવો ને એટલે પહેલાં જ આવે મંદિર ભાવનગરમાં. પાણીનો બરફ છે, ઠંડુ પાણી આવે છે મસ્તીનો. અહીંથી સીધો ભાવનગર જાય રોડ. તો મિત્રો બધા સેલિબ્રિટીની મુલાકાત કરી કે કૌશિકભાઈ હતા, જેકભાઈ હતા, ઘણા બધા સેલિબ્રિટીની મુલાકાત કરી. તો મિત્રો તમને મેલડી માતાના પણ દર્શન કરાવ્યા કે ધોળા કુવાવાળા મેલડી માતા કહેવાય છે હાલમાં. જે લોકો માનતા કરે છે રવિવાર અને મંગળવાર આવે એની માનતા પણ સફળ થાય છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.